કે શેઠ આમ અહીંયા લગીને આખે હતું આ પિલોન પછી બનાવેલું હોય એ હે ને શેઠ દ્વારકા લગી નીકળે એ ગુફા એમ કહેતા આપણે માતાજીનું હોય અને બાકી તો જો આ ગુફા આ બાજુ છે જો અહીંયા થોડી ઘણી ખોલેલી લાગે હમણાં જો થોડી ખોલેલી લાગે જો કાકાજી કી નો બોલે શું કામ કે ત્યાં બધે હોય એટલા માટે નહીં પણ બધે મારા હોય એટલા માટે નહીં પણ હે ને ભાઈ મજા ન આવે નાખીને મોરે મોરે ફૂલ બાકાજી કી હોપ હોપ આમ કરો મિત્રો હોપ કીધા અગાડું કીધા હોપ તો હાલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવે ભાઈ અને એક નવા વ્લોગ ઉપર તમારું સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ. તો ભાઈ આજે હે ને જવાનું છે તમને તો ખબર જ છે ભાઈ હમણાં મેં ચેલેન્જ લીધો છે મસ્ત મજાનો 12 દિવસમાં 12 ગામના 12 શિવાલયના દર્શન કરવાનો છે. તો ભાઈ મસ્ત મજાના 12 ગામના દર્શન કરવાના છે 12 ગામના 12 શિવાલયના દર્શન કરવાના છે ભાઈ. અને એમાં એવી વાતું છે કે આજે છે ને ભાઈ 7મો દિવસ છે. આજે ચેનલનો 7મો દિવસ છે મસ્ત મજાનો. આજે જવાનું છે ઝીણાવારી અને ભાઈ બ્લોગ ચાલુ કર્યો છે ગોપનાથને આમ જો આમ પેટારમાંથી બ્લોગ ચાલુ કર્યો છે જો આ ગોપનાથ મહાદેવ. અને હજી છે ને ભાઈ થોડું લીલકાય છે થોડુંક એમ જવા જોઈએ ને તમને બધું લીલકાતું દેખાય બધું એમ. અને ભાઈ પછી મજા આવશે ને પછી ઉપરથી આપણો વ્લોગ ઉતારશું. અને ભાઈ 12મું છે ને 12મું શિવાલય જો આ છે ગોપનાથ મહાદેવ જો અહીંયા દેખાય ને જો અહીંયા છે આપણે 12મું શિવાલય ત્યાં આપણે જવાનું છે ને આજે ભાઈ 7મું શિવાલય છે. તો ચાલો આપણે જાય ઝીણાવારી અને ત્યાંના તમને દર્શન કરાવું મહાદેવના. અને ત્યાં ભાઈ એક ગુફા છે ગુફા એના અંદર ત્યાંથી એમ કહે કે દ્વારકા લગી ગુફા જાય છે. તો એ ગુફા પણ હું તમને બતાડીશ. અને માનો ને કે ત્યાં થોડું ઘણું જે કાંઈ છે ને બધું તમને કહી ઘોળીને મિક્સ કરીને બધું કહી સમજ્યા પણ સાચું કહી મને પહેલાંથી ટેવ જ એવી છે કે ભાઈ હે ને હું સાચો માલ પીરશું બરાબર ખોટું પીરશું એ આપણામાં આવે નહીં. તો હાલો સીધા ન્યા જાય અને ન્યા જઈને તમને બધું જ બતાડું. અને ભાઈ એકવાર છે ને તમે અહીંથી એને વ્યૂ જોઈ લો પછી તમે કહેતા નહીં કે મને દેખાડ્યો નહીં નિરાય તે હરખું જોઈ લેજો જો ભાઈ સાહેબ મસ્ત મજાનું છે ભાઈ. અમે વરસાદી વાતાવરણ છો ભાઈ ફૂલ વરસાદી વાતાવરણ છે. અને ભાઈ હું હે ને અધવાસે ઊભો રહ્યો અને વ્લોગ ચાલુ હે ને બાયણે આવીને કરું છું ઘરેથી કરું ને તો ભાઈ હે ને મજા ન આવે એટલે એમ છૂટથી બોલી ના હાવું બાકાજી કી ન બોલે શું કામ કે ત્યાં બધે હોય એટલા માટે નહીં પણ બધે મારા હોય એટલા માટે નહીં પણ હે ને ભાઈ મજા ન આવે હરમ બરમ તો કંઈ ન આવે પણ હે ને ખરે મજા ન આવે કે બ્લોગિંગ ચાલુ કરે કારણ કે આપણે હે ને બાકાજી કી બોલાવી હોય ફૂલ ત્રાડું નાખ્યું હોય સમજ્યા થોડો ઘણો પવન હોય તમે ધીરે ધીરે બોલો ને તો એને હરખો અવાજ ન આવે એટલે પછી ફૂલ બાકાજી કી બોલાવી હોય ને એટલે હે ને બહાર આવીને બ્લોગ વધારે પડતા ચાલુ કરું ઘરે કરું પણ ક્યારેક કરું બાકી બહાર આવીને જ કરું કારણ કે મજા આવે ફૂલ ધબધબાટી બોલાવવાનું તમે કંઈ નોન સ્ટોપ. આ તો એને હરખી ત્રાડું નાખો ને તો ગામના 2 જણા ભેગા થઈ જાય હું થયું વળી પાછું એવી બધી વાત હોય બરાબર. અને અમારી સાથે છે આરુભાઈ બરાબર આરુભાઈ મજામાં એક વાર ઓળખાઈ દીધો હોપ હોપ એની મોરો એમ નહીં હરખું આમ લબાની એટલે તને ગામની બાયણ આવીને બ્લોગ ચાલુ કર્યો. હા ભલે હાલ બોલ ફૂલ ત્રાડ નાખીને હોપ હોપ આમ કરો મિત્રો હોપ કીધા અગાડું કીધા હોપ. ચાલો સીધા આપણે જઈએ ઝીણાવારી. અત્યારે આપણે પૂગી ગયા છે ઝીણાવારી ગામમાં અને હાલો હવે નીકળી સીધા મહાદેવના દર્શન કરવા માટે. અને હવે સીધા પહોંચી ગયા મહાદેવના દર્શન કરવા માટે. જો અહીંયા છે કેવું કરી નાખ્યું પ્રેન્ક તમારે પ્રેન્ક કરી નાખ્યો. ચાલો મિત્રો સીધા એમ તમને મંદિરે જઈને એના દર્શન કરાવું. અને જો આ ગુફા છે અંદર ગુફા છે એ તમને આગળ આવીને પાછું અને પછી બતાડો. અંદર માતાજીનું આમ મૂર્તિ છે એવું બધું છે બધી અંદર. ને પેલા હાલો તમે મહાદેવના દર્શન કરાવો. શંભુ 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 હર હર મહાદેવ હર 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 મહાદેવ 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 મહાદેવ.
જો ભાઈ મસ્ત મજાનો શૃંગાર છે અને શિવલિંગ પણ મસ્ત મજાની છે જો. ઓમ નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ હર. તો ચાલો મિત્રો થોડી ઘણી છે ને એની ક્લિપ લઈ અને પછી તમે એડ કરીએ અને એમાં છે ને પછી આગળ જોડી દઈ. ને ભાઈ એક હજી બીજી વાત કહેતા હું તમને ભૂલી ગયો છે ને ત્યાં ગુફા છે અને અહીંયા છે ને કૃષ્ણ ભગવાનના પગલા છે. હાલો તમને બતાડું જો. કૃષ્ણ ભગવાનના પગલા છે ભાઈ અહીંયા. ચાલો 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 બતાડું. કાયદેસર હવે લાદી પાથરી હતી અને પહેલાં આવ્યો ત્યારે લાદી નહોતી જો. આ કૃષ્ણ ભગવાનના પગલા છે. આમાં કેમેરામાં હરખું કેચઅપ ન થાય બાકી કાયદેસર જુઓ તમે. જો આ છે ને આ પેની છે અને આગળનો પંજો છે સમજ્યા. એટલે કેમેરામાં હરખું દેખાતું નથી બાકી તમને છે ને બધું ચોખ્ખું દેખાય. એના માટે એ દર્શન કરવા માટે આમ કહેવા કાયદેસર દર્શન કરવા માટે અહીં ધક્કો થાય સમજ્યા. એટલે એવું બધું છે ને અત્યારે નદી ખાલી છે. અને પહેલાં મેં વિડીયો બનાવ્યો હતો ને ત્યારે છે ને ભરી હતી નદી, અત્યારે હાવ ખાલી છે. હાલો છે ને પહેલાં આપણે ક્લિપ લઈ લઈએ મંદિરની અને પછી છે ને તમને ગુફા બતાડું અને એને દર્શન કરાવું. એ દ્વારકા સુધી જાય છે. તો મિત્રો આપણે અત્યારે છે ને આવી ગયા છીએ મહાદેવના દર્શન કરી અને પછી અહીં આવી ગયા છીએ કુળદેવી કુંવારિકામાં. લખ્યું છે જો જય શ્રી કુંવારિકામાં. તો ચાલો અંદર જઈએ અને તમને બતાડું. અત્યારે છે ને ભાઈ ભોયરાને એવું તો બંધ કરી દીધું છે કદાચ, પણ તમને બતાડું દર્શન કરાવો મસ્ત મજાના. જુઓ તમે અંદર આમ ભોયરું છે આખું ફરતી જુઓ તમે. આ આખું ભોયરું જો છે ને એ બાજુ એવડું ને આ બાજુ જો. પહેલાં ને અહીંથી જવાતું આ પણ છે ને આવું બંધ કરી દીધું સમજ્યા. એટલે એ બધી વાતો જો અંદર છે ને અંધારું છે છૂટી ગયું કે અંદર છે ને અંધારું છે. બાકી જો એક ભોયરું અહીંયા છે જો અહીંથી ને જવાતું. અત્યારે હાવ બધું બંધ કરી દીધું છે. બાકી તો આમ અંદર આવો તો આખે અલગ જ મજા આવે એમ સમજ્યા. અને બાકી તો જોરદાર જો આ બાજુ જો એટલું છે. તો મિત્રો હવે તમને છે ને હું દર્શન કરાવું મસ્ત મજાના. જો આમ માતાજીના દર્શન કરી લો તમે. કારણ કે તમે ભાઈ ક્યારે આવી શકો પણ જુઓ અત્યારે તમે આમ ઓનલાઈન દર્શન કરી લ્યો માતાજીને. અંદર છે ને માતાજીનું હોય અને બાકી તો જો આ ગુફા આ બાજુ છે જો અહીંયા થોડી ઘણી ખોલેલી લાગે હમણાં જો થોડી ખોલેલી લાગે જો આ હજી ખોલેલી છે. બાકી એટલી હતી નહીં ને હાવ પેક હતી. અત્યારે ખોલી છે કે નહીં એ આ બંધ કરેલી છે. હા અહીંથી બંધ કરેલી. આ બધું છે ને મિત્રો જાણી દીધું. બાકી છે ને હું જ્યારે નાનો હતો ને ત્યારે આ ગુફામાં થોડોક લગી હું ગયેલો હું સમજ્યા. અંદર જાય ને પછી તમને કંઈ દેખાય જ નહીં સમજ્યા. હાવ અંધારું હોય જો આમાં જ અંધારું છે પણ આમાં ખોદેલું છે શું હોય રામ જાણે. અને ખોદેલું છે એટલું ખોલીને જો આમ એટલો ભાગ ખોલીને અને ખોદેલું અંદર જો અંદર ગયેલું છે કોક. એટલે એ બધી વાતો ને આ બાજુ તો થોડીક ખોલી છે બરોબર. બાકી આ બાજુ હાવ પેક હતી એટલે એવું બધું છે. બાકી તો તમે મસ્ત મજાના દર્શન કરી લીધા છે. બાકી આમ ઉપરનું જો બધું ગુફા એટલે ગુફા એમ કહેતા કે આ છે ને મિત્રો જે આ ગુફા છે ને આ બાજુની અહીંથી લઈને કે શેઠ આમ અહીં લગીને આખે હતી આ પિલોન પછી બનાવેલું હોય એ છે ને શેઠ દ્વારકા લગી નીકળે એ ગુફા એમ કહેતા. આપણે કદી ગયા નથી પણ ગઈ ટાઈમ વાત કરતા ત્યાં નીકળે એટલે એ ખોટું ન હોય એમ નીકળતી જ હોય એમ. કોકને કોકે ટ્રાય કરી જ હોય એટલે એને ખબર હોય અને એ કહેતા ભાઈ અહીંથી એમ નીકળે સીધી દ્વારકા નીકળે.
અને ભાઈ આમ જોવો ને તો કથા અનુસાર નીકળે છે. મારા એકલા વિડીયો મેં કીધેલું, તમે જોતા તમને ખબર જ હશે. જૂના સબસ્ક્રાઈબર હોય પહેલાં જોવો વિડીયો, એને ખબર છે કે આપણે આખી કથા શું છે એ. તો તમે ન જોઈ હોય જોતા આવજો. એક આપણો વિડીયો છે એમાં કયો હોય એ તમે ગોતી લેજો, કારણ કે નીચેથી 10મું 15ની અંદર આવી જાય એ વિડીયો, બરાબર? તમે જોતા આવો. બાકી તો અમે પણ દર્શન કરી લીધા અને હવે આપણે સીધે જાઉં ઘર બાજુ, અને થોડી ઘણી છે ને આપણે થોડીક વાર અહીં બેસશું અને પછી આપણે અહીંથી નીકળી જઈશું. તો ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે ધીમે ધીમે આપણે બહાર નીકળશું. તો હે ને આવું નાનો અમથો ગેટ છે, જો નાનો અમથો ગેટ છે, આનાથી અંદર જવાનું. અને આ બાજુ મહાદેવનું મંદિર છે, દેખાણું? અહીંયા મહાદેવનું મંદિર છે અને અહીંયા સામે જો આ છે, બરાબર? તો ચાલો નીકળી આપણે સીધા ઘર બાજુ. અને બાકી તો આજે છે ને મોડું થઈ ગયું છે, અને બીજા નંબરમાં કે આજે છે ને ચોમાસા જેવું વાતાવરણ છે. ચોમાસા જેવું એટલે ચોમાસું એ વાતાવરણ હોવું જ જોઈએ, બરાબર? એ તો ઠીક છે બધું, પણ આમ તો મજા આવે એવું છે. અહીં હવે છાંટાછૂટી આવે પહેલાં આપણે છે ને ઘરે પૂગી જાય. અને ભાઈ અહીં જો મસ્ત મજાના પક્ષીઓ માટે જો રાખેલા છે જો. અને પહેલાં વિડીયો ઉતાર્યો એ નહોતું હતું, સારું હતું નહોતું? હા હે નવું બનાવેલું છે જો આ પતરાનું. અને આ પક્ષીઓ માટે જો મસ્ત મજા રાખેલા હે. પતરાનું હતું હતું આ માળાની નવું એવું હે? મને સાંભળે તો નહોતું એવું હતું. આમ બહુ ખ્યાલ નથી મિત્રો, પણ આમ કદાચ નહોતું એવું મને લાગે સમજે. પણ બાકી જે આમ પક્ષીઓ માટે ફૂલ સુવિધા છે. આમ એવું લાગે પક્ષીઓ માટે ન બનાવેલું હોય નીકળ્યું એમ. બાકી તો ચાલો. અને હનુમાનની મઠી જો અહીંયા જ છે, જો આ હે દેખાય ને હનુમાનની મઠી છે. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ.